હેલો ફ્રેન્ડ્સ, લક્ષ્મીસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવવાના છીએ બટેકા વડા। તો આપણે એના માટે પહેલાં મસાલો તૈયાર કરી લઈશું થોડોક વાટીને। અહીંયા મેં 1 ચમચી સૂકા ધાણા લઈ લીધા છે। 1 ચમચી જેટલું જીરું એડ કરું છું અંદર। થોડુંક વાટી લઈશું એને પહેલાં આપણે। એની અંદર આપણે લીલા મરચાં 3 નંગ લીધા છે મેં, તે એડ કરી દઈશું। અહીંયા હું આદુ અને લસણ નથી નાખતી, કારણ કે હું આવી પેસ્ટ નાખવાની છું। એની જગ્યાએ તમારે આખું આદુ અને લસણ અંદર નાખી દેવાનું। અને આ કોથમીર થોડીક નાખું છું। બધું વાટી લઈશું સારી રીતે। ફ્રેન્ડ્સ, આપણું આ ચટણી વટાઈ ગઈ છે। હવે આટલી આપણે રાખીશું દરદરી, થોડીક એકદમ ઝીણું નહીં વાટીએ। હવે આપણે એનો ચણાનો લોટનો જે મસાલો હોય છે તે કરી લઈશું। એના માટે અહીંયા હવે ચણાનો લોટ લઈ લઈશું। આ 1 કપ ભરીને હું ચણાનો લોટ લઉં છું। આપણો કોઈ બી કપ, વાટકી બધું ચાલે, ગમે તે વાટકી કે કપ લઈ લેવાનું આપણે। એની અંદર આપણે 1 કપ લીધો છે, તો આપણે એમાં આ ચોખાનો લોટ છે એ 4 ચમચી એડ કરીશું અંદર। એમાં આપણે થોડુંક નાખીશું મરચું, લાલ મરચું થોડુંક, બહુ કલર નથી લાવવાનો આપણે। અને ચપટીક જ હળદર એડ કરીશું, એકદમ ચપટી। અને સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું અંદર। ખીરું તૈયાર કરી લઈશું એનું, એટલે મિક્સ કરી લઈશું બધું બરાબર। એકદમ પતલું નથી કરવાનું ફ્રેન્ડ્સ। તમારે વધારે બટેકાવાળા બનાવવાના હોય તો તમે 2 કપ લોટ લઈ શકો। તમારે જેવી રીતે વધારે ઓછા કરવાના હોય એ તમારા પ્રમાણે કરી શકો તમે। પતલું થઈ જાય તો ચણાનો લોટ થોડોક વધારે એડ કરવો પડે, બીજું કંઈ નહીં। આપણે બસ આટલું રાખીશું, આપણે બહુ પતલું નહીં કરીએ। તો આને સાઈડમાં મૂકી દઈશું આપણે, અને હવે વઘાર કરી લઈશું। આજે બટેકા મેં બાફીને રાખ્યા છે, અને વઘાર કરવા મૂકી દઈશું। આને પહેલાં આપણે બટેકાને તોડી લઈશું। આવી રીતે હાથેથી કરીશું તો થઈ જશે। બસ હવે આપણે એનો વઘાર કરી લઈશું। અહીંયા મેં વઘાર કરવા મૂકી દીધો છે ફ્રેન્ડ। તેલ આપણે 2 ચમચી જ લઈશું, વધારે નહીં લઈએ। વઘાર થઈ ગયો છે। થોડુંક અંદર જીરું એડ કરીશું આપણે 1 ચમચી। ગેસ ધીમું કરી દઈશું। એક ચમચી તલ એડ કરીશું અંદર। મસાલો જે આપણે વાટીને રાખ્યો તો તે એડ કરી દઈશું।
હિંગ એડ કરીશું અંદર. આ મીઠા લીમડાના પાન છે તે અમે આવી રીતે કટ કરીને રાખ્યા છે, તે એડ કરી દઈશું અંદર. આ લસણ અને આદુની પેસ્ટ હતી તે એડ કરીશું. મિક્સ કરી લઈશું બધું બરાબર. હવે એમાં મસાલા કરી લઈશું આપણે. તમારે અંદર લીંબુ એડ કરવું હોય તો લીંબુ કરવાનું. હું અહીંયા આમચૂર પાવડર એડ કરું છું, અડધી ચમચી જેટલો. એક ચમચી જેટલી ખાંડ એડ કરીશું. થોડુંક મરચું, હળદર થોડીક એડ કરીશું. થોડુંક ધાણા જીરું એડ કરું છું. મીઠું સ્વાદ અનુસાર એડ કરીશું. આપણે લોટમાં પણ મીઠું નાખેલું છે તો આમાં એ રીતે આપણે મીઠું એડ કરવાનું. થોડોક ગરમ મસાલો એડ કરું છું અંદર, આટલો. મિક્સ કરી લઈશું બધું બરાબર. હવે આપણે જે આ બટેકા રાખ્યા હતા બાફીને મેશ કરીને તે એડ કરી દઈશું અંદર બધા જ. બરાબર મિક્સ કરી લઈશું બધું જ. હવે આપણે મરચું તમારે વધારે અંદર નાખવું હોય તો નાખી શકો છો. તીખા બનાવવા હોય તમારે તો તમે વધારે મરચું, લાલ મરચું એડ કરી શકો. બટેકા આખા રહી ગયા હોય તો આપણે આવી રીતે થોડુંક થોડુંક ચમચાથી મેશ કરતા જઈશું તો બધા જ બટેકા મસ્ત તૂટી જશે સારી રીતે. મસાલો તમારે ટેસ્ટ કરી લેવાનો હવે તમારા પ્રમાણે જેવો ખવાતો હોય એવો. બસ હવે આને આપણે ઠંડુ થવા દઈશું. ઠંડુ કરી લઈશું આપણે, પછી એના બટેકા વડા બનાવીશું. ફ્રેન્ડ્સ, આપણો બટેકાનો માવો હવે ઠંડો થઈ ગયો છે. એકદમ ઠંડો જ કરી લેવાનો. આવો એકદમ. હવે એમાંથી આપણે જેટલા સાઈઝના આપણને જોતા હોય બટેકા વડા એટલી સાઈઝના આવા ગુલ્લા કરી લેવાના. ગોળ ગોળ લાડુ કરી લઈશું આવી રીતે. આવું કરી લઈશું. તમારે મોટા જોઈતા હોય તો મોટા કરવાના, નાના કરવા હોય તો નાના કરવાના. બસ આવી રીતે કરીને બધા જ મૂકી દઈશું આપણે પહેલાં, પછી એને તળીશું. તો બધા જ આ રીતે કરી લઈશું આપણે પહેલાં. તો ફ્રેન્ડ્સ, આપણા બધા જ બટેકા વડાના આવા વડા બનીને તૈયાર છે. હવે આપણે એને તળી લઈશું. એના માટે આપણે અહીંયા તેલ ગરમ કરવા મૂકી દઈશું. તો ફ્રેન્ડ્સ, આપણું તેલ હવે ગરમ થઈ ગયું છે. હું આવી રીતે ચમચીથી ટ્રાય કરું છું. હાથથી ફાવે તો આપણે હાથેથી પણ કરવાના, પણ હું ચમચીથી ટ્રાય કરી જોઉં છું.
મમરી ઓછી પડે એટલા માટે. આવી રીતે વડું લેવાનું, ઉપર આવું કોટિંગ કરી દેવાનું ખીરાનું, પછી વધારાનું ખીરું છે પાડી દેવાનું આપણે આવી રીતે, પછી અંદર એડ કરી દઈશું. જે આપણે ભજીયા ને એવું બનાવીએ ત્યારે અંદર મમરી બહુ પડતી હોય છે. આવી રીતે કરીશું આપણે. વધારાનું ખીરું આપણે કાઢી લઈશું આવી રીતે. ગેસ થોડો ફૂલ કરી, ગેસ મેં અહીંયા ધીમો કરી દીધો હતો. એવી જ રીતે બધા જ વડા તળી લઈશું. ચમચીથી ટ્રાય કરજો ફ્રેન્ડ, સારું ફાવે છે ચમચીથી. બધા જ વડા આપણે તળી લઈશું હવે. તમારે એમાં ખીરામાં ખાવાનો સોડા એડ કરવો હોય, તેલ એડ કરવું હોય તો કરી શકાય. મેં નથી કર્યું. ગેસ થોડોક ધીમો કરી દઈશું હવે. થઈ ગયા છે ફ્રેન્ડ્સ, કારણ કે આપણો મસાલો તો ચડેલો જ છે. એક ફૂટી ગયું છે અંદર. બસ આપણે આવી રીતે બધા જ તળી લઈશું. હાથેથી ભાવે તો આપણે હાથેથી જ કરવાના. તો ચમચીથી મેં ટ્રાય કર્યું, બતાવ્યું, પણ સારું ભાવે છે. બસ હવે આવી રીતે જ આપણે બધા જ વડા તળી લઈશું. તો ફ્રેન્ડ્સ, આપણા બધા જ બટેકા વડા તળીને તૈયાર છે. જુઓ કેવા ફાઇન બન્યા છે, મસ્ત, કેવા સરસ લાગે છે. તો હવે આપણે સર્વ કરી લઈશું એને. તમે પણ બનાવજો ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણા બટેકા વડા. તો સારા લાગ્યા હોય તો તમે પણ મારી સ્ટાઇલથી બટેકા વડા બનાવજો જરૂરથી. અને મારી રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરી દેજો. એન્જોય.